ચૂંટણીની જગ્યાએ રાજધર્મ નિભાવી લીધો. હવે એવું ઈચ્છીએ છીએ કે પ્રજાના કાર્યો થાય. અને એક દરખાસ્ત તમારી કે વિપક્ષ નેતાની ચેમ્બર અને બધું એમાં ક્યાંય તમે લડતા નહીં. વિકાસમાં અમે કોઈ દિવસ આગળ નહીં આવ્યો. ગોંડલના બાહુબલી ગણાતા એવા જયરાજ આહીરના ગઢમાં ગાબડું પાડનાર અને સામાજિક તેમજ રાજકીય રીતે પોતાની એક આગવી છબી અને ઓળખ ઊભી કરનાર એવા જિગીસા પટેલે એક એવું કામ કર્યું છે જે વર્ષોથી શાસન કરતા રાજનેતાઓ પણ નથી કરી શકતા. અમે શા માટે આવું કહી રહ્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ, પરિણામો આવી ગયા અને હવે તમામ જગ્યાએ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ચાલી રહી છે. આ દરમિયાન જિગીસા પટેલનો એક વિડીયો સામે આવ્યો છે. જિગીસા પટેલે સત્તાધારી પાર્ટીના જે ઉમેદવારો છે તેમની સાથે ખૂબ જ હસીને વાત કરતા જોવા મળી રહ્યા છે, ખૂબ જ હળીમળીને વાત કરી રહ્યા છે અને તેમને સલાહ આપી રહ્યા છે કે રાજધર્મનું પાલન કરજો અને વિરોધને વિરોધ પક્ષ તરીકે રાખજો. હંમેશા વિપક્ષ એ મજબૂત હોવું જોઈએ એવી પણ સલાહ આપી રહ્યા છે. આ સિવાય એવું કહી રહ્યા છે કે પર્સનલ કોઈ દ્વેષ ના રાખતા હંમેશા વિપક્ષને વિપક્ષની તરીકે જોજો અને એમને એમનું કામ કરવા દેજો. અહીં પહેલા જિગીસા પટેલનો એ વિડીયો જોઈએ. અભિનંદન. હાર છે ખૂબ અભિનંદન. ચૂંટણીની જગ્યાએ રાજધર્મ નિભાવી લીધો. હવે એવું ઈચ્છીએ છીએ કે પ્રજાના કાર્યો થાય. અને એક દરખાસ્ત તમારી કે વિપક્ષ નેતાની ચેમ્બર અને બધું એમાં ક્યાંય તમે લડતા નહીં. વિકાસમાં અમે કોઈ દિવસ આગળ નહીં આવ્યો. લોકોના કાર્યો થાય એવી અમારી તમારી તમને બી અભિનંદન. ઉપપ્રમુખ તરીકે તમે છો ને અમને હમણાં બહાર ખબર પડી. અમારે વિડીયો ઉતારીને મોકવાનો પડે પેલા કામ કરનાર. તમે ચાલુ જ રાખજો. તમે તમારું કામ ચાલુ રાખશો તો જ અમે તમારું કામ કરી મજબૂતાઈ હોવી જોઈએ. જનતાના કાર્યો થાય એવી અમારી આશા છે અને એવી તમારી પાસે આશા રાખજો. અહીં તમે જિગીસા પટેલનો એ વિડીયો જોયો. હવે આખો વિડીયો સામે આવ્યા બાદ જિગીસા પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અહીંયા પ્રતિક્રિયા જોઈએ. લોકશાહીની ઢબે જે પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયા પ્રમાણે ચાલવાની એક કોશિશ અમે અમારો હક માંગ્યો છે. વિપક્ષ તરીકે અમે અમારા 4 સભ્યો છે એ 4 સભ્યો શાંતિથી બેસી અને જનતાના કામ કરી શકે એના માટે અમે વિપક્ષ ચેમ્બર માંગી છે અને મારા ખ્યાલથી તો દેવી જોઈએ. કારણ કે ચૂંટણીની જગ્યાએ હોય, રાજધર્મની રીતે નિભાવવાનો હોય. હવે બધાએ સાથે મળી અને જનતાના કાર્યો કરવાના હોય. જો એમાં કોઈને વિરોધ હોય તો એની પોતાની કહેવાય ને એક તોછડી માનસિકતા કહેવાય. એટલે આમાં અમને વિપક્ષની ચેમ્બર મળવી જોઈએ અને ન મળે તો તમને ખબર છે કે એ લોકોનો શું ઈરાદો છે એ તમને સમજાઈ જશે. પરંતુ જે રીતનો બધાનો રિસ્પોન્સ હતો, અધિકારીઓને અત્યારે ચૂંટાયેલા બધા સભ્યોનો રિસ્પોન્સ હતો એ પ્રમાણે મને નથી લાગતું કે વિરોધ કરે અને કરવોય ના જોઈએ. કારણ કે જનતાના કામ કરવા માટે ચૂંટાયેલા અને વિપક્ષના કે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ બી હોય, જનતાના કાર્યો બધાએ સાથે મળીને કરવાના હોય. આ કોઈ મારીને તમારી લડાઈ નથી, પર્સનલ કોઈની દુશ્મનાવટ નથી. તમામ કાર્યો માટે અમે કટિબદ્ધ અને સજ્જતાથી કાર્ય કરીશું. જ્યાં જ્યાં અમારે મુદ્દા ઉઠાવવાના છે પહેલા ઉઠાવતા હતા એ જ રીતે ઉઠાવીશું. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં ત્યાં અમે ઊભા રહીશું અને એ જ રીતે અમે કાર્ય કરતા રહીશું. આ કાર્યમાં કોઈ પણ બાધારૂપ બનવા આવશે એટલે અમે વિરોધ કરશું. એ સિવાય અમારે કોઈનો પર્સનલી કોઈ વિરોધ નથી. અમારે છેવાડાના માણસો સુધી પહોંચવું છે અને છેવાડાના માણસોના કામ થાય ત્યાં સુધી અમે તન મન ધનથી કાર્ય કરીશું. અહીં તમે જિગીસા પટેલની પ્રતિક્રિયા જોઈ, તેમનો એ વિડીયો પણ જોયો. હવે આ વિડીયો સામે આવ્યા બાદ એક ખૂબ જ સારો એવો મેસેજ જઈ રહ્યો છે કે હકીકતમાં લોકતંત્ર કેવું હોવું જોઈએ. જિગીસા પટેલે જે વાત કરી, જિગીસા પટેલનો જે વિડીયો સામે આવ્યો છે, હકીકતમાં આ જ પ્રમાણે લોકતંત્ર ચાલવું જોઈએ. સત્તા પક્ષ તેમનું કામ કરે, વિપક્ષ તેમનું કામ કરે, વિપક્ષ વિરોધ કરે અને સત્તા પક્ષ એ પ્રમાણે કામ કરે.
જે પ્રમાણે વિપક્ષ વિરોધ કરે એના કારણે જે જનતાના સમસ્યા હોય, જે જનતાના મુદ્દા હોય તેના તરફ સત્તાપક્ષનું ધ્યાન જાય અને જો કોઈ પણ વસ્તુમાં ભૂલ કે ખામી સર્જાતી હોય તો તે ભૂલ કે ખામી દૂર કરી શકાય. આ પ્રકારે એક આઈડિયલ લોકતંત્ર હોવું જોઈએ અને એ જ પ્રકારે જિગીસા પટેલનું વર્તન પણ જોવા મળ્યું છે. હવે આશા રાખીએ કે જિગીસા પટેલે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ ગુજરાત અને દેશમાં અન્ય જગ્યાએથી પણ જોવા મળે અને એક શ્રેષ્ઠ લોકતંત્રની જે છબી છે એ આપણને દરેક જગ્યાએથી જોવા મળે. આખો વિડીયો તમે જોયો, જિગીસા પટેલે જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે તમારું આ આખી ઘટનાને લઈને શું માનવું છે? લોકતંત્રમાં આ જે દ્રશ્ય સામે આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.